આંટી કેમ છે? આંટી મજામાં છે. એ ઇટાલિયન લેડી છે ને બહુ જોરદાર છે. હા, સરસ. અને તમારી દીકરી કેમ છે? એક મિનિટ જરા પકડીને રાખીશ. થેન્ક્સ. અરે બચાવો. અરે આ સાયકલ કોની છે ખબર છે? અરે. નહીં. શું કરે છે? અરે મોટા ભાઈ તમારી સાયકલ છે? મારી પાસે છૂટા નથી. તું તો પેલા તે YouTube વાળો સ્પાઈડર છે ને? સ્પાઈડરમેન બોલ. ઠીક છે સ્પાઈડરમેન, કૂદકો મારીને બતાવ. સરસ. નીચે આવ્યો ને તો સારું નહીં શું કરે થાય છે? છોકરા. અરે આને કોક સમજાવો યાર. મજામાં છો ને? ઓય, પી ગયો. એ માર્જરી, તારા મમ્મી કેમ છે? શું થયું? પિન નંબર ભૂલી ગયા કે? ઓહ, તમે તો એવેન્જર્સ છો. તો તું સ્પાઈડરમેન છે, યુટ્યુબ વાળો. ના હું નથી. નથી ભાઈ. તું ઈંડા મૂકે છે? શું? તું ઝેર રોકી શકે? ના. તું સ્પાઈડરની ગેંગને બોલાવી શકે? ના નેડ. તું તારા વેબ કેટલા દૂર ફેંકી શકે? ખબર નહીં છોકરા. હાય, હું કેપ્ટન અમેરિકા છું. તમે ક્લાસમાં હોવ કે રણ શું તું આમને પણ ઓળખે છે? હંમેશા બહાર હા, અમે મળ્યા છીએ. જરૂર છે. અને આજ એનું શીલ્ડ ચોરી લીધું હતું. આજની રાત બહુ યાદગાર રહેશે. નેડ, તારી હેટ તો એકદમ ટોપ છે, બહુ જ સરસ લાગે છે. આ જાડીઓ તો સ્પાઈડરમેન નથી, લાલ શર્ટમાં નેડ ઊભો છે. તું તારી હીરોગીરી બંધ કર. એને રોકવા માટે બીજા ઘણા બધા છે. કોણ એવેન્જર્સ? ના કીડીને મારવા હાથીને ન બોલાવાય. આભાર માન કે આજકાલ આખું હિન્દુસ્તાન વાઈફાઈ બની ગયું છે, નહીં તો થેન્ક યુ ગણેશ, તારું જ્યુસ બની જાત. કેપ્ટન અમેરિકા સાથે એક્શન કર્યું ત્યારે તો તમને એવું નહોતું લાગ્યું? સાચું તો એ છે દોસ્ત, જો કેપ્ટન ઈચ્છે તો તને કીડીની જેમ મસળી નાખે. બ્લેડ થી સંભાળો નહીં તો હાથ કપાઈ જશે. એ આપણે અહીંયા કેટલા સમયથી છીએ? 37 minutes. શું? 37 મિનિટ્સ ગજબ થઈ ગયું. હવે અહીંયા નહીં રહેવાય, મારે અહીંયાથી બહાર નીકળવું પડશે. હે કેમ છો બધા? ડરો નહીં, હું આવી ગયો છું. યસ! એ મોટા ભાઈ વધારે છો નહીં. માફ કરો સર, ભૂલ થઈ ગઈ. છું હું થોર રોડનનો દીકરો. ના 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 ના, મારે આ ફૂટેજ તો બિલકુલ નથી જોઈ. તમે જો મારી વાત સાંભળી હોત તો આ બધું થાત જ નહીં. તમને જરા પણ પડી હોત તો તમે અહીંયા આવ્યા હોત. ખબર છે FBI ને કોણે બોલાવી? તું જાણે છે તારા પર ભરોસો રાખનાર હું જ એક હતો, જ્યારે બધાને હું સનકી લાગેલો કે મેં 14 વર્ષના છોકરાને કામ પર રાખ્યો. 15 વર્ષ. કહું છું ચૂપ થઈ જા. બધું બરાબર તો છે ને? તો મોડા પર બહાર કેમ વાગે છે? મને આ કારણે ફોન જોઈએ છે. સર, મારા પપ્પાની કાર છે, હું નહીં આપી શકું. છોકરો ક્યાં છે? એ ગયો. બધા રાહ જોવે છે. ખબર છે છોકરાએ કેટલો મોટો નિર્ણય લીધો છે? અમે એકબીજાના મોઢા જોતા રહી ગયા. તમે લોકોએ કોઈ ગડબડ કરી કે? અને એને કહ્યું કે કારમાં જઈને બેસ. મજાક ચાલે છે?